આઠ. તો હેલો અને સ્વાગત છે તમારું બીજી એક નવી વિડીયોમાં. હવે કેવું છે અત્યારે થોડુંક રૂકો યાર 2 મિનિટ થોડુંક ચાર્જરને કમ્પ્લીટ કરી લઈએ. બીજું કંઈ નહીં, થોડું ઘણું કામ હતું એ પતાવી દીધું છે આપણે. હવે અત્યારે પાછા જઈ રહ્યા છે. હવે કેવું છે બધું સેટઅપ બધું રેડી કરી દીધું છે. હવે આપણો રેગ્યુલર સેટઅપ થઈ ગયો છે ને, એટલે કોઈ વાંધો નહીં આવે આપણે. હવે એથી નીકળીએ આપણે ઘરે જવા માટે. થોડાક ટાઈમ સુધી તમને એકનો એક રસ્તો જોવા મળશે. તો થોડુંક એમાં કેવું છે કહું, કેમ કે હવે ઘર તો થોડું કંઈ અલગ જગ્યાએ હોય, આ તો વાત છે ખાલી તમને. અને બીજું એવું છે કે મતલબ છે હવે આ રીતે વિડીયો રેકોર્ડિંગ ચાલી રહ્યું છે. આજ આખો દિવસમાં થયું હવે કામ તો કામમાં એવું છે ને કે રેકોર્ડ થાય એવું નહીં તો તમને બધાને બતાવત કે કેવું કામ હોય છે. પણ એમાં થોડું રેકોર્ડિંગ અમે જઈએ છીએ ને ત્યાં અવેલેબલ નહીં હોતું. એટલે એક તો છે ને વડોદરામાં હું ખરેખર કહું, ઘણીવાર મને એવું થાય છે કે આ લોકોએ એના કરતાં એક કામ કરવું જોઈએ કે ભાઈ તમે ખાડા જ રહેવા દો, તમે રોડ બનાવશો નહીં. એનું કારણ બનાવીને બી શું કરશે ભૈયા? રોડ ઉપર ઓલરેડી તો ખાડા છે, બનાવીને બી શું કામ છે? આ તો ખાલી જસ્ટ એક સજેશન આપ્યું કે ભાઈ ઠીક છે, હવે તમે બનાવવું હોય તો તમે બનાવી શકો છો. બાકી તો કોઈ એવો મિનિંગ નથી એ વસ્તુનો કે ઠીક છે જો ને તમે આખો રોડ અહીંથી લઈ અને છેક બહાર પાદરાવાળા રોડે જ્યાં સુધી હું ના નીકળું ને ત્યાં સુધી સેમ કન્ડિશન આખા રોડની, સેમ ટુ સેમ. એક બી પર્સન્ટેજમાં ચેન્જીસ નહીં, એક બી કશું નહીં. હવે એક જગ્યાએ જો આ પાઇપો નવી મીકી રાખી છે, એનો મતલબ કે હવે આ પાઇપ નાખવાની શરૂઆત ધીરે ધીરે કરવામાં આવશે. એટલે આ બાજુનો રોડ પછી ખોદવામાં આવશે. ઘણી જગ્યા અત્યારે તો ઓલમોસ્ટ અડધું વડોદરા ખોદેલું જ છે. તમે જઈ જાઓ તો તમને હું ગણાવું ને તો તમે અહીંથી જ ચાલુ કરો, સ્ટાર્ટિંગથી જ. તો તમે કંઈથી ચાલુ કરો? તમે ઓશિયા મોલની સામેથી ચાલુ કરો તો ત્યાંથી જ લઈ અને છેક હરિનગર બ્રિજ નીચે સુધી ખોદેલું. હરિનગર બ્રિજથી આગળ જાઓ એટલે નટુભાઈથી ચકલી સર્કલ સુધી ખોદેલું. પછી તમે એ બાજુ આગળ બધે ઓલમોસ્ટ એવો કોઈ એરિયા બાકી નહીં મૂક્યો આ લોકોએ કે જે ખોદવાનો બાકી હોય એવું. હવે એનું કારણ એવું છે કે એ લોકોને એક સાથે વિકાસ કરી દેવો, મતલબ કે આ વિડીયો જોશે ને તો લોચા પડશે. કંઈ નહીં, પણ આપણી વિડીયો અમે કોઈ જોવે, ટેન્શન નહીં જીવન. આ એક બિલ્ડિંગ છે ને જેના વિશે બહુ ડેન્જર સિચ્યુએશન થઈ જાય છે આ બિલ્ડિંગમાં. આ બિલ્ડિંગ કેવું છે, રોડ ઉપર આડી છે બિલ્ડિંગ. આખા રોડ ઉપર કોઈ આવી બિલ્ડિંગ જે છે એ આવી આડી નથી, જે અમુક એરિયા પછી. તો આ બિલ્ડિંગે જ્યારે આવો ને તો આ બાજુથી જે પવન આવે છે ને એ આખો ગોળ ફરીને આવે ને તો તમારી બાઇક એક બાજુ ખેંચાય. હું આખા રોડે ઠંડીમાં આવતો હોય છેકથી, હું ખાલી એટલા એરિયામાં ઊભો રહું તો ગરમી લાગે. અચ્છા, ગરમીમાં તમે છેકથી ગરમીમાં આવતા હોય ને તો તમે એટલા એરિયામાં તો તમને ઠંડક લાગે. મતલબ એ એરિયા એટલો થોડોક અલગ છે. જેથી બિલ્ડિંગ સ્ટાર્ટ થાય અને એન્ડ થાય ત્યાં સુધીનો એરિયા વેરી ડિફરન્ટ. મતલબ કે દરેક સિચ્યુએશન વાઇઝ આખો અલગ છે. અને એ તો બી ચલો ઠીક છે. હવે ભાઈ લો જવા દે, તાર જોડે વર્ટસ જીટી જવા દો તો એને થોડુંક. કોઈ નહીં, હવે તો એની પોતાની એને જેટલું જવા દે જવા દે. આપણે આપણી રીતે જતા રહીએ, આપણાથી ધીરું નહીં જવાય. ખબર નહીં પણ છે હવે આપણા જીન્સમાં જ એવું હોય ને લે. એક વસ્તુ હોય તમારા કે ભાઈ તમે જ્યારથી આવ્યા છો ને ત્યારથી લઈને અત્યાર સુધી કદાચ ધીરે ના ગયા, તમે ધીરે ના જઈ શકો. ઠીક છે, આ મન તો કે બધા તમે કે બહુ પાસ જાઓ, મને 90ની સ્પીડમાં મને એવું લાગે કે ઓહો 40-50 ક્રૂઝ કરતો હોય એવું. એટલે આ તો વાત છે કે ભાઈ જે દરેક જણની પ્રિફરન્સીસ હોય. અમુક લોકો અમુક લેવલ સુધી કોઈ બી વસ્તુ સહન કરી શકે.
તો આપણે કેવું છે, મને ઠીક છે હવે તો જો દરેકની પોતાની પ્રિફરન્સીસ છે. તો કોઈકને ફાસ્ટ લાગે, કોઈકને ધીરું લાગે, કોઈકને વધારે ધીરું લાગે. આપણે દરેકનો ઠેકો થોડો લઈ રાખ્યો છે, આપણે મન મરજી જવાનું. જેને જે વિચારવું હોય એ વિચારે, આપણાને કોઈ ફરક ના પડે. હા તો અને આજકાલ તો સારું બહુ ધ્યાન રાખવું પડે. ચાલો એક્સિડન્ટ બહુ થઈ રહ્યા છે, એટલે બહુ વધારે પડતું ધ્યાન રાખવું પડે. બહુ જ ખતરનાક સિચ્યુએશન અત્યારે થઈ રહી છે એક્સિડન્ટની. અને એક આ પેટ્રોલ ખૂટવાનું કરી અને આ લોકોએ 2 દાડા કોઈને જીવવા ના દીધા. 2 દાડા તો ઠીક છે, ચાલો તો પછી તો હવે અત્યારે જઈએ તો મૂળિયા ધૂપ જેવા બેઠા હોય એવા બચારા એવા એ લોકો શાંતિથી બેસી જ રહ્યા. કોઈ પેટ્રોલ પુરાવનારું કોઈ ના હોય એટલા જ ભાઈ શાંતિથી મસ્ત એમ બેસી રહ્યા હોય એવા. મતલબ પગાર તો એ લોકોનો જોરદાર સીન. કશું જ આખો દિવસ કામ ને બેસી જ રહેવાનું ખબર ગણીને 1-2 ગાડીઓ આવે એટલું એ હે. ખોટું યાર પેટ્રોલ ડીઝલ ખૂટી જવાનું કરે છે. કશું નહીં, જો જે ખૂટવાનું ખૂટી જશે, જે બંધ થવાનું બંધ થઈ જશે. દેખો કુદરતનો નિયમ છે કે જે બંધ થાય, જે શરૂઆત થાય, મતલબ કે કોઈ વસ્તુનો જ્યારે અંત આવી જાય તો એક નવી એની રિપ્લેસમેન્ટમાં કોઈ વસ્તુ ઓલવેઝ તૈયાર થતી જ હોય. જેમ કે હવે ધીરે ધીરે હ્યુમનની એની બિહાફમાં અત્યારે મશીનો તૈયાર થઈ રહ્યા છે. મશીન વોર લાઈક અત્યારે બહુ જ એડવાન્સ સિસ્ટમ પર ગતિ રહી છે. હજુ આપણે લોકો હજુ એટલું બધું થોડું ધ્યાન નહીં આપતા, પણ આપણે લોકોએ ધ્યાન ખરેખર આપવું જોઈએ એ વસ્તુમાં. કેમ કે તમે સમજો ને, હવે આપણી બોર્ડર પર ચાલો આપણા સિપાહી ઊભા છે, અમે મશીન એને તમે 4 ગોળી મારો તો એ તો એવું ને એવું જોડવાનું, એનો એક હાથ કાપી નાખો બીજા હાથે ગોળી મારશે, એને શું ફરક પડી જવાનો? સમજ્યા તમે તમને હું કહેવા માગું છું? અને શું કહેવાય હવે, એટલે આવું બધું સિચ્યુએશન બહુ ખતરનાક હાર્ડ થઈ ગઈ છે. અને બીજું કે હવે અત્યારે શું કરીશું હવે, એક તો આ પેટ્રોલના લારા ગેસનું તો બુકિંગનું બહુ અઘરો કેસ છે યાર. આ તો મારે પર્સનલ અનુભવ થઈ ગયો યાર, બહુ અઘરું પડી જાય. આ તો આવું ઓલવેઝ બુક કરાવી દેવું પડે એડવાન્સમાં. તો એક તો 45 દિવસની લિમિટ આવી ગઈ. અચ્છા ચાલો 45 દિવસની લિમિટ આવી બી ગઈ, ચલો સમજ્યા. પણ 45 દિવસમાં બી એ લોકો 24 કલાક પર એ લોકો ઓટીપી આપે. 24 કલાક પર ઓટીપી આપે ને, એટલે તમે બીજે દિવસ જ્યાં લેવા જાઓ તમે, ત્યારે તમને તઈ બોટલનું મળી રહે. એટલે આ બહુ ખતરનાક સિચ્યુએશન. બોટલ છે નહીં એવું નહીં, પણ થોડું ઓર્ગેનાઇઝ વેમાં આવી રહ્યું છે. મતલબ કે ત્યાંથી એ લોકો લિમિટેડ રિલીઝ કરી રહ્યા છે. બોટલ નહીં એવું નથી. ગેસ દેખો, કોઈ બી ગવર્મેન્ટ હોય, કોઈ બી દેશ હોય, તો એવું થોડું કે એવો ખાલી એક જ દેશ ઉપર રિલાયેબલ હોય. આપણે ઘણી જગ્યાએથી ગેસ, ક્રૂડ ઓઇલ કે ગમે તે પરચેસ કરતા હોઈશું. અત્યારે પર બેરલનો ભાવ ભલે ડબલ થઈ ગયો, નાયરાએ ભાવ વધાર્યો, પણ બીજા કોઈ નહીં વધાર્યો, તો લોકો અત્યારે નાયરા છોડીને બીજે પૂરા. દેખો કસ્ટમરને તો જ્યાંથી સસ્તું પડે અને સારું પડે છે. હવે પંપ તો બધા હરખા છે, તમે નાયરા પુરાવો, HP પુરાવો કે કોઈ બી પુરાવો, બરાબર છે. એટલે એનાથી તો કસ્ટમરને કોઈ એટલો બધો ડિફરન્શિયલ નહીં થવાનો. પણ પ્રોબ્લેમ છે કંપનીમાં. હવે ખબર નહીં એ લોકોનું શું ઇન્ટરનલ પોલિટિક્સ હોય છે. જો કોઈ બી પ્રાઇવેટ કંપની હોય ને, એનું ઇન્ટરનલ પોલિટિક્સ બહુ ખરાબ હોય. એટલે છે ને આ બધું એની જ પેલી એ છે ભાગાદોડી. બાકી તો કશું છે નહીં. આ ઇન્ટરનલ પોલિટિક્સના લીધે જ આ બધો કાર્યક્રમ સેટ થાય. અને આજનો બ્લોગ આજે બનાવી દીધો ખરો આપણે, પણ ના કોઈ મુદ્દો હતો કે ના કોઈ વાત હતી. બસ ખાલી જે આવે બોલીને બનાવી દીધો. કોઈ નહીં, હવે બધું તો ચાલ્યા કરે. કંઈ નહીં, હવે થોડુંક કરીશું ટ્રાય સારું એવું બનાવવાની. પણ આપણે જો કન્ટેન્ટ બધું બહુ યાર બનાવવા માટે, પણ ટાઈમનું સેટ નહીં થતું. પ્લસ અમુક જગ્યાએ જે કન્ટેન્ટ બનાવવાનું તો કેમેરો અલાઉડ નહીં. મેઇન કન્સર્ન જ આ છે યાર. નહીં તો તમને હું એવું બતાવું કન્ટેન્ટ, તમે લોકો કે વાહ શું ખતરનાક સીન છે તમારું. મતલબ
જોરદાર તમને મજા આવી જાય એવું છે આપણી જોડે. પણ યાર તયા ગાડી ફોન અલાઉડ નહીં હોતા, નહીં તો બહુ મજા આવે તયા ગાડી. અમે જઈએ ને એક નંબર. આવું જોડે જોડે ક્યાંય કોઈ ગાડીવાળો હેડતો હોય તો કેવું લાઇટ બાઇટ પડ્યા કરે ને તો આખું રસ્તા સુધી છેક સુધી દેખાયા કરે. ખબર નહીં હવે કઈ લગીને દેખાય નહીં દેખાતું, પણ હવે ઠીક છે. આ બધા અમારા બાજુવાળા જ છે, બધા નોકરી હવડે છૂટ્યા ઘેર જાય. હા આપણે હવડે જ ઘેર જઈએ, નોકરી બોકરી તો નહીં અને ઘેર જવાના. હા તો બધા છે હારા આપણા ભાઈ. ચમનું ઝટકો આવે હે શું થાય આજકા મારા હું આપણે તો નહીં કરીએ. કાકા એમ થોડું જવાય અમારેથી છોડીને. કાકા તો નહીં ગોઠી જોજે તું જોજે. આ તો કાકા કઈ સાઈડ કાપશે એ મેઇન વસ્તુ છે. શું લાગે તમને કાકા કમ્પ્લીટ રીતે સાઈડ કાપશે રોંગ સાઈડથી? કેવું લાગે છે? રોંગ સાઈડ છે ને? હા છે કાકા નહીં ગોઠે જો છે રોંગ સાઈડેથી તો છે કડી જશે કાકા. એટલે આવું ને આવું જ છે બધે. આપણે તો રોંગ સાઈડે નહીં સાઈડ કાપવાવાળા, એટલે આપણે સીધું જે છે જેવું છે એ પ્રમાણે જઈશું. એટલે આપણે એવું કશું છે નહીં, શાંતિથી જવાય છે જવા. પણ એટલું શાંતિથી નહીં જવાનું કે તમને કંટાળો આવે. થોડું એમ થ્રિલ રાખવું જોઈએ. આમ લાગવું જોઈએ કે ના તમે કોઈ પાવરફુલ મશીન ચલાવી રહ્યા, મતલબ ગમે તે હોય યાર. 6cc તો શું થઈ ગયું છે, તો મશીન જ ને ભાઈ. ઇલેક્ટ્રિક જેવું થાય યાર. અરે ઇલેક્ટ્રિક પરથી યાદ આવ્યું, એક મસ્ત જોરદાર થોડાક ટાઈમમાં એક બ્લોગ આવશે બહુ જોરદાર આવવાનો. આપણે છે ને આપણે બહુ મોટું રિસ્ક લેવા જઈ રહ્યા. જે માણસ ઇલેક્ટ્રિકનો વિરોધ કરતો હતો ને, હું ટ્રાય કરવા જઈ રહ્યો છું કે કેવું મતલબ કેવી રીતે એને આપણે પ્રેક્ટિકલ પોસિબલ કરાવી. આપણે એક વખત એને સારું ઘેર હોતે લઈને આવીશું. એટલે મેં કેવું છે પેલું શું કહેવાય ખબર, તો કેવી રીતે સેટિંગ પાડ્યું. આ તો એવું હતું નહીં, આ તો થોડીક ગોઠવણ પાડી છે આપણે. શું કહેવાય ખબર, મેં થોડુંક સર્ચ કર્યું કે સારું કંઈથી આ લોકો કોઈ રેન્ટ બેન્ટ પર આપતા હોય ને જે લોકો, તો સર્ચ કર્યું તો સારું કંઈ મળ્યું નહીં. ફરી એકદમ યાદ આવ્યું કે સારા ડિલિવરીવાળા પેલા લઈને નહીં ફરતા, તો આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાંથી જોયું કે કોણ હાલે છે ડિલિવરી માટે પેલું. તો પછી એવો એવું સર્ચ મારીને એ પાર્ટીને ત્યાં ગયા અને બધી વાતચીત કરી લીધી છે. થોડાક ટાઈમમાં જો ગાડી અવેલેબલ હશે ને તો આપણાને 2-3 દિવસ માટે રેન્ટ ઉપર એ લોકો આપે. તો આપણે એવું હશે ને તો 2-3 દિવસ માટે રેન્ટ ઉપર લઈ લઈશું. ટ્રાય તો કરીશું. કેવી જ ગાડી ફેરવાની મજા આવે. પેલી નાની લેવાની યુલું કે ને પેલી છોટી વાળી ભાઈ. તમે એવું હોય ને તો ગૂગલ પર સર્ચ કરજો યુલું કરીને, તમને એનો ઇમેજ પ્રેફરન્સીસ આવી જશે. એવું હશે તો વિડીયોમાં હું સાઈડમાં મૂકવાની ટ્રાય કરીશ. પણ હવે જોઉં, હવે એડિટ કરવાનું એટલું બધું નહીં. હું તો જે હોય રો વિડીયો જ મૂકી દેવાની. એટલું બધું આમાં એડિટ કરવા જેવું કશું હોતું નહીં. આપણે એટલા કોઈ ક્લાસિફાઈડ કન્ટેન્ટ આપણે લઈને ફરતા નહીં કે જેને એડિટ કરવા પડે. ઠીક છે, જે હોય મૂકી દેવાનું. એટલું બધું કરજો. ઓલરેડી તમારું એવું કોઈ ડેટા નહીં કે જે હેક નહીં થયો તમારો. કેમ કે તમે જે યુઝ કરી રહ્યા છો પ્લે સ્ટોર, ગૂગલ, એ બધું યુએસએનું છે. પણ યુએસએ જોડે તમારા બધા ડેટા છે. સિમ્પલ લોજિક છે આમાં. ના તો એટલું બધી કોઈ માથાકૂટનો કેસ છે, ના કોઈ એટલું બધી પ્રોબ્લેમવાળું છે. સિમ્પલ સારું લોજિક. એટલે આપણે વિચારતા હોય કે નહીં મારે બધું સેફ છે, તો એ વસ્તુ તો ભૂલી જ જવાની. તમારે આંખો બંધ કરી. નોટ અ સિંગલ ડેટા સેફ ટુ અસ. સમજ્યા તમે? કોઈ જગ્યાએ તમારો સિંગલ ડેટા બી સેફ નથી. તમારા પાસવર્ડ, તમારા બેન્કિંગ ડેટા, તમારા પર્સનલ ફોટા, તમે એવું કહેતા હોય કે નહીં મેં તો સિક્યોરિટીમાં મૂક્યા છે, ધેટ્સ નોટ પોસિબલ. બધું જ હેક થયેલું છે. એટલે ને એટલું બધું લોડિયો લેવાની જરૂર નહીં જીવનમાં. બધું હેક થયેલું. એટલે આપણે મન મતાબિક ચલવે રાખો.
અને જે રાખો, ખોટી લોડીઓ પાલવવાની જીવનમાં જરૂર નથી. એટલે મન મુતાબિક જવાનું ને મન મુતાબિક આવવાનું. આવા બધા પ્રોબ્લેમો જીવનમાં આયા કરે ને જયા કરે. એટલે બહુ લોડીઓ નહીં લેવાની. આવું થયા કરશે જીવનમાં તો કઈ. એટલે આ તો જે લોકો પેલું નહીં કહેતા કે અમારા ડેટા બહુ છે, બહુ હતા એમના જાણકારી માટે હતો. બાકી કેટલી જગાએ કેવું થાય ખબર તમને, કે લોકો કહે છે કે નહીં અમારે તો આ છે પેલું છે બધું લોક મારેલું. કોઈ મિનિંગ નથી એ વસ્તુનો. કહીએથી કોઈ જાતનું કોઈ વસ્તુનો લોકનો કોઈ જ મિનિંગ નહીં હોતો. એ વસ્તુ ખાલી કહેવાની. હું 100% ગેરંટી મારીને કહું, બરાબર છે. તો આપણે આ વિડીયોની હવે સમાપ્તિ કરીએ આગળ. આના થોડા પાર્ટમાં થઈને વિડીયો આવશે. તો દરેક જણને થોડા અલગ અલગ પાર્ટ બધાએ જોવા નમ્ર વિનંતી. એક પાર્ટમાં વિડીયો નહીં આવે, બરાબર છે. ઓકે, તો મળીએ કોઈ બીજી વિડીયોમાં.